નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. આપની સાથે હું છું હંસિની. વાત કરીએ પાટણની તો પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના જૈન તીર્થ ધર્મના વિનત વિહાર ધર્મશાળાનું બાંધકામ મંજૂરી નિયમના વિરુદ્ધ બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. શંખેશ્વરના પંચાયત આકરાણીની બાજુમાં ચાલતા 7 માળની બિલ્ડિંગના કામથી બાજુના પરિવારને મિલકતને નુકસાન થવાની સંભાવના પણ સેવાઈ રહી છે. તો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય પંચાયત લાગુ પડતી હોય છે અને વિસ્તારમાં 3 માળની ઊંચી બિલ્ડિંગ છે જે મંજૂરી આપવામાં આવી નથી, છતાં કઈ રીતે કામ થઈ રહ્યું છે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. શંખેશ્વરમાં 7 માળની બિલ્ડિંગની મંજૂરી આપી દેવામાં આવી છે, ત્યારે મંજૂરી કોણે આપી છે અને કેવી રીતે આપી છે તે તપાસનો વિષય બન્યો છે. લોકોનું કહેવું છે કે નિયમ અનુસાર બાંધકામ કરવામાં આવે અને સરકારના નિયમ મુજબ 3 માળથી વધારે બિલ્ડિંગ જ્યાં હોય ત્યાં ફાયરની સુવિધા રાખવામાં આવે તેવા સૂચન હોય છે, પરંતુ શંખેશ્વર ધર્મશાળાએ અનેક રીતે ધર્મશાળા જોવા મળી રહી છે જેમાં કોઈ જગ્યાએ ફાયર સેફટીની સુવિધા નથી. જ્યારે સાંકડી ગલીઓને સાંકડી જગ્યામાં આવા બાંધકામને લઈને કોઈ જાતની જાનહાનિ થાય તો જવાબદાર કોણ રહેશે જેવા વગેરે સવાલો ઊભા થઈ રહ્યા છે. પાટણ જિલ્લાના શંખેશ્વરની ગ્રામ પંચાયતના આકરાણીવાળી બિલ્ડિંગ અને અરજદારના નામે ચાલે છે. તેની બિલકુલ બાજુમાં વિનત વિહાર નામની આ ધર્મશાળા આવેલી છે, જેને બીજી નવીન બિલ્ડિંગનું કામ કરતા 20 માસ અગાઉ ચાલુ કરેલું છે, જેમાં ટ્રસ્ટીઓએ બાજુમાં પડેલ જગ્યામાં બિલ્ડિંગ માટેનું મસ્ત મોટું કામકાજ ચાલુ કરેલું હોવાનું સામે આવ્યું છે. આ કામ એ લોકોએ પંચાયતમાં મેં અરજી માગી હતી કે ભાઈ આ કેટલા તમે માળનું કામ કરવા આપેલું, 37 મીટરનું બાંધકામ કરવા આપ્યું, બરોબર. તો આ કામ રાત્રે 12 વાગે 2 વાગે કામ ચાલુ હતું હતું. મારા મકાન અહીંયા ફાટી ગયું, બરોબર. મોટા મોટા મશીનરીઓ કામ કર્યું છે. પછી અમે કહેવાય જે કામ બંધ કરો તો એ લોકો પોલીસવાળાને બોલાવે કે ભાઈ આ ભાઈ ગુંડો છે, બરોબર. મેં બધી અરજી આપી, મેં આપી પોલીસ સ્ટેશન આપી અરજી, મામલતદાર કચેરીમાં આપી, તાલુકા પંચાયતમાં આપી, કલેક્ટરને આપી પાટણ. એ લોકોએ કોઈ મારી રજૂઆત સાંભળી નથી, બરોબર. મારું મકાન જર્જરિત થઈ ગયું છે, મકાન ફાટી ગયું છે, ચોમાસાની અંદર ઘરની અંદર પાણી પડે છે. એ લોકોએ પહેલાં આ પાડે મકાન તમારું કરી આપશું, પછી અમે એ લોકોને રજૂઆત કરી કે અમારું મકાન તમે અમને કરી આપો. સાબુ ફાટી ગયું, મકાન ફાટી ગયું છે. એ લોકો શું કહે છે કે શેનું મકાન શેની વાત. એટલે આ લોકો બાંધકામ અતિશય વધારે મોટું કરી નાખ્યું છે. 8 માળની બિલ્ડિંગ બનાવી છે. આ નાનું ગામ છે શંખેશ્વર, એની અંદર 3 માળથી ઉપર મકાન બનતું નથી, છતાં જૈન લોકો 8 માળની 10 માળની બિલ્ડિંગો બનાવે છે. શંખેશ્વર ગ્રામ પંચાયત દ્વારા જે બહુમાળી બિલ્ડિંગો બનાવવામાં આવી છે 6 થી 8 માળની, તે હકીકતમાં યોગ્ય બનાવવામાં આવતી નથી અને પંચાયતને મંજૂરી આપવાનો અધિકાર પણ નથી. છતાંય આ લોકો જૈન લોકો જે શંખેશ્વર વિનત વિહાર જે મારી બાજુમાં બિલ્ડિંગ બની રહ્યું છે બિલકુલ ગેરકાયદેસર છે અને લોકોને જાનહાનિ કરતું છે. એટલે આવું બિલ્ડિંગ શંખેશ્વર મુકામે ગ્રામ્ય વિસ્તારમાં આ બનવું ના જોઈએ. એ કાયદાથી પર છે અને જરાક પણ કાયદાની જોગવાઈમાં પણ શંખેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં 3 માળથી વધારે બિલ્ડિંગ બનાવવામાં ના આવે એવી અમે લોકોએ માગણી અને અરજી પણ કરેલી છે. છતાંય તંત્ર કોઈ આનું ધ્યાન દોરતું નથી. તો આની વારે તાત્કાલિક આની પાછળ સત્વરે યોગ્ય કાર્યવાહી થાય એવી મારી નમ્ર વિનંતી. આવા શંખેશ્વરમાં 5 થી 7 બિલ્ડિંગો એવા છે કે જે લોકોને હાનિકારક, જે અવારજવાર પબ્લિક અથવા યાત્રિકને પણ નુકસાન કરતા હોય. આ બિલ્ડિંગો 10-15 વર્ષના આયુષ્યમાં આવતા હોય. આ આરસીસી કામ બહુ લાંબા સમયથી ટકતું નથી અને ગેરબંધારણની જોગવાઈમાં આ ધડ કામ કરી અને આ બિલ્ડિંગો 7 માળના કે 8 માળના ઊભા કરી અને લોકોને અને ગામને નુકસાન કરતા છે. સ્થાનિક લોકો મંજૂરી માંગવા જાય તો સાહેબ નથી આપતા, એવું લાગે એવો જોગવાઈ જ નહીં ને કે બહુમાળી બિલ્ડિંગ શંખેશ્વર ગ્રામ પંચાયતની અંદર કોઈ પણ એવી જોગવાઈ નહીં કે 3 માળથી મંજૂરી આપી શકાય. છતાંય ગામ લોકો જે પોતાના પર્સનલ મકાનો બનાવવા જાય તો એને મંજૂરી આપતા નથી અને આવા જૈન લોકોને મંજૂરી ગેરબંધારણની રીતે આપે.